હવારમાં બગલા જેવા રેડી થઈને આપણે પહોંચી ગયા ટેરેસે મોરલો ગોતવા માટે, પણ આપણા નસીબ હતા ખરાબ એટલે આપણને કઈ મોર દેખાણો નહીં, એટલે ધ્રોલના બંગલા જોઈને આપણે પહોંચી ગયા નીચે. થેન્ક યુ તમને બધાને મારો વ્લોગ જોવા માટે. આ રેડ રોઝ તમારા માટે જ હતું. ભેગું થાને ભાઈ. અમારા ઘરનું ગાર્ડન નથી એટલે તોડવાની સખત મનાઈ છે. આ શેનો પ્લાન્ટ છે કોમેન્ટ કરતા આવજો. નામ નો આવડે એવા ઝાડવા જોઈ લીધા. ભાઈ જોડે 2-4 કિલો ફોટા પાડી લીધા. ત્યાં વાગી ગયા 9:30. ત્યાં મમ્મીનો આવી ગયો ફોન એટલે ભાઈ જોડે આપણે જતા હતા વાડીએ. પહોંચી ગયા આપણે ઘરે, પણ ઘરે કોઈ નહોતું એટલે આપણે જતા હતા ધ્રોલની શેરીઓ જોવા. શેરીને જોઈને અમદાવાદ યાદ આવી ગયું, પણ આ ધ્રોલ હતું એટલે આપણને આવી ગઈ હતી મજા. પહોંચી ગયા આપણે વાડીએ. રાતવાળા બે સાન્તા ક્લોઝ આપણને હાઈ કરતા હતા. ઠંડીમાં અહીંયા ચાલતી હતી મોટા ભાઈ મીટિંગ. ત્યાં આપણા નામના કવર આવી ગયા. પૈસા ही पैसा होगा. બધા બેઠા હતા ડાયરો જમાવીને. વાગી ગયા 12. પહોંચી ગયા આપણે જમવા માટે. મોટા ભાઈ આપતા હતા દાળ. આવી ગઈ આપણી પ્લેટ, પણ આપણે રહેતા એકાદશી એટલે આપણે પહોંચી ગયા ઉપર કીટી પાર્ટી કરવા માટે. પણ આને કીટી પાર્ટી નો કહેવાય, આને ફરાળ કહેવાય. કીટી પાર્ટીમાં હતા આપણા 2 ફઈ, તો પપ્પાના 2 ફઈ કેમ બાકી રહી જાય, અમે 2 બેનું કેમ બાકી રહી જાય. લાઈફમાં પહેલી વાર ફઈના ફઈ જોડે ફરાળ કરી લીધું. મસ્ત જોક મારા. છાસ પીતા કેમ ભૂલાઈ જાય. વાગી ગયા 3. મિનોતીને બાય બાય કરીને આપણે જતા હતા બારે. ત્યાં અનિલ કાકે બ્રેક માર્યો તો આપણે ત્યાં જ ઉભા રહી ગયા. આપણે જવું તું ઘરે એટલે બધાને બાય બાય કરીને આપણે જતા હતા બારે. ત્યાં બારે મળી ગઈ ટીનું. બારે ચાલતું હતું સામે અમે ફોટોશૂટ. જમવાનું પાર્સલ લઈને ભાઈ જતો તો ઘરે એટલે આપણે જઈ ઘરે. મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.